જય માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે છે એ તલની ખેતીની વાત કરવાના છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જે તલમાં છે અત્યારે ને ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ઘણા બધાને તલ થઈ ગયા છે, જે ફૂલ ચાલુ થઈ ગયા છે। તો એ સમયે ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે એ જોવાનું છે કે દૂધ અને ગોળનો છંટકાવ કરવાનો છે। પહેલાં તો પહેલો રાઉન્ડ 80 ગ્રામ ગોળ લેવાનો છે અને 250 ml દેશી ગાયનું દૂધ લેવાનું છે અને એક મગમાં છંટકાવ કરવાનો છે। અને જેમ છંટકાવ કરશો અને છંટકાવ ત્યાર કરો જ્યારે આપણે તલ પાયા હોય ને બીજા દિવસે આપણે છંટકાવ કરવાનો હોય છે। ગારો હોવો જોઈએ એ રીતે આપણે છંટકાવ કરવાનો હોય છે તલના પાકમાં। જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે આપણે છંટકાવ કરો તો રિઝલ્ટ સારું મળે છે। અને તે સમયે છે આપણે દૂધ અને ગોળનો જેમ છંટકાવ કરશો એમ આપણે મધમાખીની સંખ્યા વધશે। અને જેમ આપણા ફૂલ છે, જે તલના પાકમાં ફૂલ આવ્યા છે, તો એમાં મધમાખીઓની સંખ્યા વધારો થશે। અને મધમાખી જેમ વધારે આવશે એમ આપણે જે ફૂલ છે એ ખરતું અટકી જાય છે અને ફૂલ છે એ આપણે ફળ બનવાની પ્રક્રિયા થતી હોય છે। અને ખાસ કરીને ખેડૂત મિત્રો, જ્યારે ફૂલ અવસ્થાએ મધમાખી આવે ત્યારે એ ફલિનીકરણ કરે છે। અને ફલિનીકરણ એટલે કે આપણે જે ફળ છે એ ફૂલ છે એ ફળ બની જતું હોય છે। આવી રીતે ફલિનીકરણ કરે છે। અને મધમાખી છે એ આપણા કોઈપણ પાકમાં ફાયદો જ કરતી હોય છે, ગેરફાયદો નથી કરતી। મધમાખી છે એ જ્યારે ફૂલ અવસ્થાએ આપણે દૂધ અને ગોળ કોઈપણ પાકમાં છાંટવી તો મધમાખીઓની સંખ્યા જેમ વધે તેમ આપણા પાકમાં ઉત્પાદનમાં પણ વધારો થતો હોય છે। અને જે ફૂલ છે એ તરત ફળ બનવાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે, એને ફલિનીકરણ કહેવાય છે। અને ઘણા ખેડૂત મિત્રો છે એ જે અજમાની ખેતી કરે છે, કોઈ ધાણાની ખેતી કરે છે, એવા પાકોમાં જે વિદેશની મધમાખીઓ છે, જે ઓસ્ટ્રેલિયન જાતની જે મધમાખી આવે છે, એ લોકો પણ પેટીઓ ઉતારતા હોય છે અને એમ કરીને ઉત્પાદન લેતા હોય છે। તો ખેડૂત મિત્રો, જે મધમાખીઓ છે એ આપણે ઘણો બધો ફાયદો કરતો હોય છે। એમ તલના પાકમાં પણ જ્યારે ફૂલ સમયે આપણે દૂધ અને ગોળનો છંટકાવ કરવી તો પણ આપણને જે ઉત્પાદન છે એ પૂરતું મળતું હોય છે। અને જે મધમાખીઓની સંખ્યા વધારે તેમ આપણા પાકમાં પણ ઉત્પાદન વધવાની શક્યતા રહેતી હોય છે। અને ખેડૂત મિત્રો, ખાસ કરીને જ્યારે ફૂલ અવસ્થા આવે ત્યારે આપણે ભેજ સાથે શું આપવું, તો ખાસ કરીને જ્યારે ફૂલ સમય થાય અને જ્યારે એકુક બઢવા બેસે ત્યારથી આપણે સલ્ફર પાવાનું ચાલુ કરી દેવાનું। અને ખાસ કરીને સલ્ફર તો આપણે જે પાવડર ફોર્મમાં આવે એ આપણે ભેજ સાથે આપવાનું હોય છે। અને ખાસ કરીને ખેડૂત મિત્રો, જ્યારે સલ્ફર આપવી ત્યારે ભેજ સાથે આપવું। અને સલ્ફર છે એ હંમેશા તેલીબિયા પાકોમાં વધારે ફાયદો કરતો હોય છે। કોઈપણ તેલીબિયા પાક હોય તો એમાં આપણે સલ્ફરનો ઉપયોગ કરવો જરૂરી છે। અને સલ્ફરથી છે એ આપણા પાકમાં જે ઉત્પાદન છે એ વજન છે, આપણા દાણો જે તલનો દાણો બને એમાં વજન પૂરતો વધારવા માટે થઈને સલ્ફર ઉપયોગ થતું હોય છે। અને બીજી વાત કે થોડીક પીળાશ પણ આપણા જે તલના પાકમાં હોય એ પણ દૂર કરતું હોય છે। અને સલ્ફર છે એ ખાસ કરીને જ્યારે બઢવાની શરૂઆત થાય ત્યારથી આપણે પિયતમાં આપવું જોઈએ। એક તો કે જ્યારે બઢવા ચાલુ થાય, પહેલું બઢવું આવે ત્યારથી આપણે સલ્ફર પાવું, અને પછી જ્યારે બઢવા કમ્પ્લીટ થઈ જાય ત્યારે બીજી વાર આપણે સલ્ફર આપવું જોઈએ। એમ 2 વખત સલ્ફર આપો તો આપણા પાકમાં છે એ વજનદાર દાણો બને છે અને તેલનું પ્રમાણ પણ વધતું હોય છે। તો આવી રીતે છે એ આપણે સલ્ફર પણ આપવું જરૂરી છે। હવે ખેડૂત મિત્રો, એ વાત કરવાની છે કે આપણે જે છંટકાવ કયો કરો, તો છંટકાવ માટે થઈને આપણે દૂધ અને ગોળનો પણ તમે છંટકાવ કરી શકો। અને એની સિવાય તમે છે જે સ્ટેપઅપ કરીને આવે છે એ પણ ઓર્ગેનિક પ્રોડક્ટ છે, એનો પણ છંટકાવ કરી શકો। જો સ્ટેપઅપ ઉપયોગ કરો તો એ પણ ફૂલોની સંખ્યામાં વધારો કરે છે અને ગ્રીનરી લાવે છે, અને જે ફળ બનવાની પ્રક્રિયા હોય છે તેમાં પણ ઝડપથી વધારો કરે છે। તો આવી રીતે છે એ સ્ટેપઅપ પણ ફાયદાકારક છે। અને કોઈ પણ પ્રોડક્ટ વાપરો એ આપણે ઓર્ગેનિક રીતે વાપરવી જોઈએ, જેથી આપણે મધમાખી ફૂલ સમય આવે છે ત્યારે એ મધમાખીને નુકસાન ન થાય એવી રીતે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવી જોઈએ। હવે ખેડૂત મિત્રો, આપણે તલના પાકમાં જ્યારે આપણે ફૂલની શરૂઆત થાય છે ત્યારે તમે છે એ છંટકાવમાં દૂધ ગોળ અને અથવા સ્ટેપઅપનો ઉપયોગ કરો તો પણ ફાયદો થતો હોય છે। અને મધમાખી જ્યારે વધુ પ્રમાણમાં લાવવા માટે દૂધ અને ગોળનો છંટકાવ કરશો તો વધારે આપણે મધમાખીઓ આવતી હોય છે। અને અત્યારે લોકો છે એ ઈવળને લીધેથી જંતુનાશક દવાઓ ફ્લાવરિંગ સમયે છાંટતા હોય છે, તો એવી રીતે આપણે નથી કરવાનું। જેમ દૂધ અને ગોળનો છંટકાવ કરશો એમ આપણે ફાયદો થતો હોય છે।
હવે ખેડૂત મિત્રો જ્યારે તલ છે એ આપણે અમુક લોકોને જે પીળાશ દેખાતી હોય તો પીળાશ માટે આપણે હ્યુમિક એસિડ પણ ઉપયોગ કરવાનો હોય છે. હ્યુમિક એસિડ અને સલ્ફર બંને મિક્સ કરીને તમે પીએચ સાથે આપો તો પણ ફાયદો થતો હોય છે. તો આવી રીતે આપણે ખેડૂત મિત્રો મધમાખીઓ પણ આપણને ફાયદામાં કરે છે અને હ્યુમિક એસિડ પણ ફાયદામાં છે અને સલ્ફર પણ આપણે પીએચ સાથે આપો તો પણ ફાયદો કરે છે. હવે ખેડૂત મિત્રો આપણે એ જોવાનું છે કે જ્યારે આપણે પાયામાં ડીએપી કે સિંગફાળા જે સલ્ફર આવે છે ફાળા સલ્ફર અથવા તમે એ આપેલું હોય તો પણ આપણે પીળાશ ઓછી થાય છે. અને ખાસ કરીને તલના પાકમાં છે કોઈ પણ આપણે તેલીબિયા પાક હોય તો એમાં સલ્ફર જરૂર ને જરૂર આપજો, ફાયદો થશે. અને ખેડૂત મિત્રો જ્યારે આપણે તલ છે એ પીળાશ અથવા ગ્રોથ ન હોય ત્યારે હ્યુમિક એસિડ અને એમિનો એસિડ મેં અગાઉ વિડીયોમાં પણ આપેલું છે. હ્યુમિક એસિડ અને એમિનો એસિડ છંટકાવ કરશો તો પણ ગ્રોથ વધશે. તો આ હતું આપણે જે મધમાખીઓને લાવવા માટે આપણે શું પગલાં લેવા જોઈએ અને મધમાખીઓ આપણા પાકમાં શું ફાયદા કરે છે તો તેની માહિતી. તો હવે ખેડૂત મિત્રો આપણે જે મધમાખી છે જેમ જાજી આવશે એમ આપણા પાકમાં ફાયદો થશે. એટલે દૂધ અને ગોળનો છંટકાવ કરજો અને તમારે પીએચ સાથે છે ખાટી છાશ છે, ગૌમૂત્ર અને ગોળ પણ તમે પીએચ સાથે આપી શકો છો તો પણ આપણે ફાયદો થશે. તો પીળો સુકારો છે એ પણ અટકી જાય છે. છાશ, ખાટી છાશ, ગોળ અને ગૌમૂત્ર એટલું આપશો તો પણ પીળો સુકારો આપણે પાકમાંથી અટકી જતો હોય છે. આ પણ એક ઓર્ગેનિક ઈલાજ છે. હવે ખેડૂત મિત્રો આપણે જંતુનાશક દવા ક્યારે આપશે તો ઈયળનું પ્રમાણ જ્યારે લશ્કરી ઈયળ આપણે બઢવાત કમ્પ્લીટ થઈ જાય અને જ્યારે મધમાખીઓની સંખ્યા ન રહે ત્યારે આપણે ઈયળોનો છંટકાવ કરી શકાય છે. અને એમાં તમે બીજું કહે છે એ રક્ષા અમૃત છે, બ્લેક અમૃત છે, એના પણ ઘણા બધા ફાયદા છે. જે બ્લેક અમૃત છે એનો છંટકાવ કરો તો પણ આપણે જે તલના પાકમાં છે એ મધમાખીઓની સંખ્યામાં વધારો થતો હોય છે તો આપણે તેનો પણ છંટકાવ કરી શકીએ છીએ. હવે ખેડૂત મિત્રો આપણે જ્યારે તલ છે આપણે બઢવા કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે મધમાખીઓની સંખ્યા ઓછી થઈ જાય છે. ત્યારબાદ મધમાખીઓ આવતી નથી, બિલકુલ નથી આવતી. કોક કદાચ ફૂલડા દેખાતા હોય એ સમયે આપણે મધમાખી આવતી હોય છે. જ્યારે કમ્પ્લીટ બઢવા થઈ જાય ત્યારબાદ આપણે ઈયળોનું છે, નીમ ઓઇલ છે, રક્ષા અમૃત છે તો એનો પણ આપણે છંટકાવ કરી શકો છો. અને જ્યારે આપણે ફ્લાવરિંગ ટાઈમ સમયે આપણે કોઈ પણ કેમિકલ ઉપયોગ કરવાનો નથી. જો કેમિકલ આપણે ઉપયોગ કરવી તો મધમાખીઓ છે એ મૃત્યુ પામતી હોય છે અને આપણા પાકમાં જે ફલિનીકરણ થતું હોય છે એની પ્રક્રિયામાં થોડુંક ઘટાડો થાય છે અને ઉત્પાદન પણ આપણું ઘટતું હોય છે. તો આવી રીતે આપણે દૂધ અને ગોળનો છંટકાવ કરી અને મધમાખીઓને આપણે જેમ બને એમ આપણા તલના પાકમાં વધુ આવે એવા પ્રયત્નો આપણે કરવાના હોય છે. તો આવી રીતે મધમાખીના ફાયદા છે. દૂધ અને ગોળનો છંટકાવ કરો, તેમજ આપણે જે બ્લેક અમૃત છે, રક્ષા અમૃત છે તેનો પણ ઉપયોગ કરો, એનું પણ રિઝલ્ટ સારું હોય છે. અને બ્લેક અમૃતમાં પણ જે આપણે હ્યુમિક એસિડ આવતું હોય છે અને તે પણ એક લિક્વિડ સ્વરૂપમાં હોય છે એનો પણ સ્પ્રે કરી શકાય છે તો પણ આપણે ગ્રીનરી જોવા મળતી હોય છે. તો આ હતા આપણે તલમાં મધમાખી લાવવા માટેના પ્રયત્નો. તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.